दोस्तों स्वागत है आपનું ફરીથી અમારી ચેનલ પર। दोस्तों ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। મિત્રો મિઝોરમના લેંગપુઈ એરપોર્ટ પાસે એક મોટી દુર્ઘટના સામે આવી છે। મ્યાનમાર આર્મીનું એક વિમાન અહીં ક્રેશ થયું છે। કહેવામાં આવી રહ્યું છે કે મિઝોરમના લેંગપુઈ એરપોર્ટ પર આજે એક સૈન્ય વિમાન ક્રેશ થયું છે। આ ઘટનામાં 6 લોકો ઘાયલ થયા છે। દરમિયાન મિઝોરમના પોલીસ મહાનિર્દેશે જણાવ્યું કે બર્મીઝ આર્મીનું વિમાન ક્રેશ થયું છે। આ અકસ્માતમાં ઓછામાં ઓછા 6 લોકો ઘાયલ થયા છે। વધુ માહિતી આપતા મિઝોરમ ડીજીપીએ જણાવ્યું કે વિમાનમાં પાયલોટ સહિત કુલ 14 લોકો સવાર હતા। આ 14 લોકોમાંથી 6 લોકો ઘાયલ થયા છે। તમામ ઇજાગ્રસ્તોને લેંગપુઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। પ્રાપ્ત માહિતી અનુસાર આર્મી પ્લેન લેન્ડિંગ દરમિયાન ક્રેશ થયું હતું। તમને જણાવી દઈએ કે મ્યાનમારમાં ચાલી રહેલા સત્તા સંઘર્ષ દરમિયાન સ્થિતિ ગંભીર છે। તાજેતરમાં જ મોટી સંખ્યામાં સૈનિકો પોતાનો જીવ બચાવવા મ્યાનમારથી ભારત ભાગી ગયા હતા। તે જ સમયે ભારતે મ્યાનમારથી ભાગીને મિઝોરમ પહોંચેલા 184 સૈનિકોને તેમના દેશમાં પાછા મોકલી દીધા હતા। જોકે કુલ 276 સૈનિક મ્યાનમારથી ભાગીને મિઝોરમ પહોંચ્યા હતા, જેમાંથી 184ને સોમવારે એટલે કે 22 જાન્યુઆરીએ તેમના દેશમાં મોકલવામાં આવ્યા હતા। એક અધિકારીના જણાવ્યા અનુસાર બાકીના 92 સૈનિકોને મંગળવારે એટલે કે 23 જાન્યુઆરીએ તેમના દેશ પરત મોકલવામાં આવ્યા છે। તો મિત્રો આ વિશે તમારું શું કહો છો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। ધન્યવાદ।